અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જુહાપુરામાં આવેલા ગુજરાત ફ્રીજ નામના ઇલેક્ટ્રિક શોરૂમમાં થયેલી 20 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે, જે કાળી ચૌદસની મોડી રાતે થઈ હતી। દિવાળીના સમયે જ મોટી માત્રામાં ચોરીની ઘટના સામે આવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। શોરૂમમાં લાગેલા સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરી પોલીસે શોધખોળ શરૂ કરી હતી। અમરાઈવાડી પોલીસ અને ઝોન 5ની ટીમ દ્વારા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી તેના ઘરે તપાસ કરવામાં આવી, પરંતુ આરોપી તેના ઘરે ન મળી આવતા એક લિંકના આધારે આરોપી નાગપુરમાં હોવાનું સામે આવ્યું, જે બાદ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નાગપુરથી આશિષ દેશભાતર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી। ઝોન 7 ડીસીપીએ જણાવ્યું હતું કે 19 તારીખે મોડી રાત્રે 2 થી 3 વાગ્યા વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમમાં ચોરીની ઘટના બની હતી। છતના પતરાના નટબોલ્ટ ખોલીને એક શખ્સ શોરૂમમાં પ્રવેશ્યો। 20 લાખ અને દાનપેટીમાંથી 3,000ની કુલ 20,03,000ની ચોરી થઈ, જે બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી। સીસીટીવીના આધારે અમરાઈવાડી પોલીસ સ્ટેશન અને ઝોન 5 દ્વારા આરોપીની ઓળખ કરવામાં આવી, જે બાદ એક ટીમને તેના ઘરે તપાસ માટે મોકલવામાં આવી, પરંતુ આરોપી મળી આવ્યો નહોતો। એક લિંક મળતા નાગપુરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ સંયુક્ત ઓપરેશનમાં આરોપીની નાગપુરથી ધરપકડ કરી તેને વેજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો। આરોપી આશિષ દેશભાતર, જે મરાઠી હોવાનું અને તેની ઉંમર 22 વર્ષ હોવાનું તપાસમાં સામે આવ્યું છે, તેમજ આરોપી પાસેથી 18.90 લાખ જેટલી રકમ રિકવર કરવામાં આવી છે। આરોપી અલગ અલગ વિસ્તારમાં ફરી પતરાવાળી દુકાનોને ટાર્ગેટ કરતો। આરોપી આશિષ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં જુગારનો તેમજ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 2 ચેઇન સ્નેચિંગના ગુના પણ નોંધાયેલા છે। પતરાવાળી દુકાનેને જ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।